નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીના એક ધડાકાની વાત કરવાના છીએ અને એ ધડાકો આવતા દિવસોમાં પણ એ જેમ કે છે કે એ વધુ વિસ્ફોટક વિગતો સાથે બહાર આવશે અને ચૂંટણી પંચ થકી યોજાનારી ચૂંટણી કેટલી ગોટાળાવાળી છે એના પુરાવાઓ સાથે આવતા દિવસોમાં રાહુલ ગાંધી આવતા દિવસોમાં એટલે બસ માંડ એકાદ અઠવાડિયામાં રાહુલ ગાંધી વધુ ને વધુ ધડાકા કરશે. આજે આમ તો એક ધારાશાસ્ત્રીઓની પરિષદ વિજ્ઞાન ભવનમાં યોજાઈ. ડોક્ટર અભિષેક મનુ સિંઘવીએ એનું આયોજન કરેલું અને 1500 કરતા પણ વધારે દેશભરના ધારાશાસ્ત્રીઓ એમાં સહભાગી થઈ રહ્યા હતા અને એનું ઉદ્ઘાટન એ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું અને રાહુલ ગાંધી તરફ બધાની નજર હતી કે રાહુલ ગાંધી શું બોલે છે અને રાહુલ ગાંધી જ્યારે બોલે છે ત્યારે ખૂબ જવાબદારીપૂર્વક બોલે છે અને આજે એમણે જે આવતા દિવસોમાં જે કંઈ વાત એ કરવાના છે એના થોડા સંકેતો, થોડા ટમટમિયા એ છે ને એમણે રજૂ કર્યા. શરૂઆતમાં રાહુલ ગાંધીને કેટલાકે કહ્યું કે એટલે નારા એવા લાગી રહ્યા હતા કે રાજા રાજા એમ. ત્યારે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું, मैं राजा नहीं हूं, राजा बनना भी नहीं चाहता हूं. बेसिकली ये कॉन्सेप्ट जो है राजा का, उससे मैं असहमत हूं. આ શરૂઆતમાં જ એમણે છે ને આ વાત કરી હતી. એનું ઇન્ટરપ્રિટેશન જેને જે કંઈ કરવું હોય એ કરી શકે કે ભવિષ્યમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે કે નહીં અથવા તો નરેન્દ્ર મોદીની જેમ મહારાજા ધીરાજ ની જેમ વર્તવાના એ વિરોધી કેમ છે એની વાતના સંકેતો પણ એમણે આપ્યા. મોદી પોતાને નોન બાયોલોજિકલ અને ઈશ્વરી અવતાર એવું જ્યારે પોતે જ ઢોલ પીટે છે ત્યારે હવે ઈશ્વરી અવતાર એની પ્રતિષ્ઠા, પ્રતિભા એ છે ને વિસરાઈ રહી હોય, ઓજલ થઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પણ રાહુલ ગાંધીએ આજે મુદ્દાની વાત કરી અને અમે લાઈવ એ જોઈ રહ્યા હતા. એમણે પહેલા તો ડોક્ટર અભિષેક મનુ સિંઘવીનો ખૂબ ખૂબ આભાર માન્યો, બધા ધારાશાસ્ત્રીઓનો પણ આભાર માન્યો અને એણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ દેશની આઝાદીમાં, આ દેશમાં કોંગ્રેસની સ્થાપનામાં 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી ત્યારથી માંડીને કોંગ્રેસે આઝાદીની લડાઈમાં જે સહભાગ કર્યો એ બધામાં ધારાશાસ્ત્રીઓ, લોયર્સ એ છે ને અગ્રેસર હતા. ત્યાં જે મંચ પર જે પોડિયમ હતું એ પોડિયમ પર 4 તસવીરો હતી અને રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં પણ એ ચારેય વ્યક્તિઓના, ચારેય બેરિસ્ટરોના નામ એમણે લીધા. એક મહાત્મા ગાંધી, બીજા પંડિત જવાહરલાલ નહેરુ, ત્રીજા સરદાર પટેલ અને ચોથા ડોક્ટર ભીમરાવ આંબેડકર. આ ચારેયને વંદન કરીને એ આગળ વાત કરે છે અને કહે છે કે ફ્રીડમ મૂવમેન્ટમાં ધારાશાસ્ત્રીઓની ભૂમિકા, એ જે મોટા મોટા નામો, આ જે મોટા નામો હતા એ નામો ઉપરાંત નીચલા સ્તરે પણ ધારાશાસ્ત્રીઓનું યોગદાન એ ખૂબ મહત્વનું હતું અને એ છે ને પછી જે વાત કરવી છે એના ઉપર આવી જાય છે કે ચૂંટણીની જે આખી પદ્ધતિ છે, જે અપેક્ષાઓ હતી, બંધારણના ઘડવૈયાઓએ જે રીતે એને આદર્શ વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી હતી, લોકશાહી વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી હતી, લોકશાહીનું સંરક્ષણ કરવાની વાત કરી હતી, એ આખી સિસ્ટમને
અત્યારના શાસકો એ સંપૂર્ણપણે તોડી રહ્યા છે, લોકશાહીને ખતમ કરવાની દિશામાં જઈ રહ્યા છે, એવું પણ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું. અને એ કહે છે કે ઇલેક્શનની વાત કરીએ તો મને તો જે ઇલેક્શન 2014માં થયા એ ઇલેક્શન વખતે પણ શંકા ઉપજી હતી. 2014માં તમને ખ્યાલ છે કે એના પહેલા એક બનાવટી ગાંધી, તમને ખ્યાલ છે મહારાષ્ટ્રથી જેમને આયાત કરવામાં આવ્યા હતા અન્ના હજારે, એમને દિલ્હીમાં જાણે કે ગાંધીજીના આધુનિક અવતાર તરીકે પેશ કરીને આરએસએસ અને એના સંગઠનોએ આ યુપીએની જે સરકાર હતી, ડોક્ટર મનમોહનસિંહની જે સરકાર હતી, જેના કૌભાંડો ન હોવા છતાં, એ તો પાછળથી સાબિત થયું કે એના કોઈ કૌભાંડો જેમણે આમને કહ્યા હતા એવા તો કોઈ કૌભાંડો હતા નહીં, પરંતુ એમણે છે ને એ બનાવટી કૌભાંડો અને એની અંદર જે એ વખતના કેગે જે બનાવટી અહેવાલો આપ્યા હતા એ પછી એમણે પોતે કબૂલ્યું પણ ખરું, પરંતુ એ વખતે સરકારને બદનામ કરવા માટેની આ આખી ઝુંબેશ હતી. એમાંથી બે વ્યક્તિઓ એ મહત્વના સ્થાને પહોંચી અને એમાં એક નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા 2014માં અને અરવિંદ કેજરીવાલ એ દિલ્હીની વિધાનસભામાં જીતીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આ બંને પ્રોડક્ટ જે હતા એ અન્ના હજારેના એ આંદોલનના પ્રોડક્ટ હતા, જે આરએસએસ થકી આખી ચળવળ ચલાવવામાં આવી હતી. એ આપણે જાણીએ છીએ, જ્યાં રામદેવ મહિલાના કપડા પહેરીને ભાગ્યા હતા એ તમને ખ્યાલ છે. પરંતુ એ વખતની સરકારની સંવેદનશીલતા જુઓ કે એ સરકારે એમની સાથે જે આંદોલનકારીઓ હતા એમની સાથે સંવાદ સાધવાની પણ વાત કરી હતી, પરંતુ એમણે એ વખતે જે વચનો આપ્યા હતા એ વચનો તો એ લોકો સત્તામાં આવ્યા પછી એ વિસરી ગયા. રાહુલ ગાંધી કહે છે કે 2014માં મને શંકા હતી, પછી ગુજરાતના ઇલેક્શનમાં જે રીતે અભૂતપૂર્વ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી એનાથી મારી એ શંકા, ચૂંટણી વ્યવસ્થા અંગેની શંકા એ વધારે દ્રઢ બની અને એના પછી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળે એને કારણે એ આખી વ્યવસ્થા એની અંદર છે ને મને શંકા ઉપજવી સ્વાભાવિક હતી. અને છેલ્લે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ સહિતના, કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એનું જે ગઠબંધન હતું એ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એ જીતે છે, પરંતુ એના 5 જ મહિના પછી 1.5 કરોડ વોટ વધી જાય છે અને ત્યાં આગળ છે ને વિધાનસભાની જે ચૂંટણી આવે છે એમાં એનડીએ જીતે છે. અને પછી તો તમને ખ્યાલ છે કે જે કઈ તોડફોડ થઈ હતી એ તમે જાણો છો. પણ એ કહે છે કે હું જ્યારે મારી શંકા વ્યક્ત કરતો હતો સાથી પક્ષોમાં, ત્યારે એ લોકો એમ કહેતા હતા, મને પણ એમ હતું કે પ્રૂફ ક્યાં છે. નાઉ આઈ સે વિથ નો ડાઉટ કે હવે છે ને મારી પાસે નક્કર પુરાવા છે, પ્રૂફ છે, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્શન કમિશન ડઝ નોટ એક્ઝિસ્ટ. ચૂંટણી પંચની વ્યવસ્થા ખતમ થઈ ચૂકી છે. એ છે ને 6 મહિનાની અમારી એક્સરસાઇઝ કોંગ્રેસના કાર્યકરોએ જે અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસ શું છે એના ધડાકા તડાકા એ છે ને આવતા થોડા દિવસોમાં જ એ કરવાના છે એની પણ એમણે વાત કરી. પરંતુ એની ઝલક એમણે છે ને આપી. એમણે કહ્યું કે ઇલેક્શન કમિશન ના સહયોગથી લોકસભાની ચૂંટણી એમાં ચોરી કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે પહોંચ્યા. એ કહે છે કે 6.5 લાખ વોટ હોય એમાં બીજા ઉમેરાયા 1.5 લાખ ફેક વોટર્સ. અને અમે આ સંદર્ભમાં અભ્યાસ જે કરાયો છે એનું ડોક્યુમેન્ટેશન છે અમારી પાસે, અને ચૂંટણી પંચે અમને છે ને જે અપેક્ષિત દસ્તાવેજો જોઈતા હતા એ ડિજિટલ દસ્તાવેજો આપ્યા ન હોવા છતાં અમે છે ને જે મતદાર યાદીઓ આપી, પ્રિન્ટ વાળી મતદાર યાદીઓ આપી, એને 6 મહિના સુધી એક્સરસાઇઝ કરીને અમારા જે કોંગ્રેસના કાર્યકરોએ જે કામ કર્યું
એને હું અભિનંદન આપું છું, બિરદાવું છું. અને એ છે ને એના જે પરિણામો છે એ એટમ બોમ્બ સાબિત થવાના છે એવું પણ રાહુલ ગાંધીએ કહ્યું કે ઇલેક્શન સિસ્ટમ ઇન ઇન્ડિયા ઇઝ ડેડ. ભારતમાં ચૂંટણી વ્યવસ્થા ખતમ થઈ ચૂકી છે, મરી પરવારી છે એવું છે ને રાહુલ ગાંધીએ એ વખત આ ધારાશાસ્ત્રીઓની પરિષદમાં કહ્યું, એ લોયર્સ કન્ક્લેવમાં. એ કહે છે કે લોકસભાની ચૂંટણીમાં 10 થી 15 બેઠકો એ આગી પાછી થાય તો નરેન્દ્ર મોદી પીએમ ન થઈ શકે, પરંતુ મારા અંદાજ મુજબ 70 થી 80 થી 100 જેટલી બેઠકો એ એમણે ચોરીને લીધી છે. અને આવતા દિવસોમાં આ બાબત અમે છે ને સાબિત કરીને રહેવાના છીએ. અને અહીંયા બેઠેલા બધાને પણ અહીં જ્યારે વિગતો બહાર આવશે ત્યારે આંચકો લાગે એવી બાબત પણ હું બહુ સ્પષ્ટપણે કહું છું. હવે હું તો એવી અપેક્ષા કરું છું, રાહુલ ગાંધી કહે છે કે તમે બધા ધારાશાસ્ત્રીઓ એ બંધારણને ડિફેન્ડ કરવા માટે સંગઠિત પ્રયાસોમાં લાગી જાઓ. અને આપણે છે ને જે પ્રયાસો તમે છૂટાછવાયા કરતા રહ્યા છો એ છૂટાછવાયા પ્રયાસો એ હવે છે ને આપણે સંગઠિત રીતે કરવાના છે, એનું છે ને આપણે નક્કી કરીશું. પણ એ કહે છે કે આ જે આખો ખેલ થયો એમાં રાફાલના દસ્તાવેજો એ અમારી પાસે આવ્યા હતા. એમાં પીએમ અને NSA ની એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની એનું ઇન્ટરફિયરન્સ હતું. અને એ દસ્તાવેજો હોવા છતાં એની અંદર એ આગળ કોઈ કાર્યવાહી ન થઈ શકી એ આપણે જાણીએ છીએ. મારી સામે 30 કે થી વધુ કેસીસ છે અને હું લડતો રહું છું. પણ હું જ્યારે ખેડૂતોના પ્રશ્ને જે પેલા 3 કાળા કાયદા જ્યારે કરવામાં આવ્યા નરેન્દ્ર મોદીની સરકારે એમના મળતિયા ઉદ્યોગપતિઓના લાભાર્થે, ત્યારે એ વખતના હવે તો રહ્યા નથી એવા અરુણ જેટલીએ મને છે ને કહ્યું હતું કે તમે છે ને આ જે કામ કરી રહ્યા છો, સરકારનો વિરોધ કરી રહ્યા છો, એ છે ને તમારે એના દુષ્પરિણામ ભોગવવા પડશે. ત્યારે મેં કહ્યું હતું કે તમે કોની સાથે વાત કરો છો એનો જરા વિચાર કરી લેજો. કોંગ્રેસ એક કોઈ કાયરોની સંસ્થા નથી અને હું રાહુલ ગાંધી છું. એમણે છે ને એ વખતે કોંગ્રેસને અંગ્રેજો પણ દબાવી શક્યા નથી ને તમે શું દબાવવાના. અને એ છે ને કહે છે કે અમે હવે પ્રૂફ સાથે આ બાબત લઈને આવવાના છીએ. અને બંધારણની કોપી બતાવીને પણ એ કહે છે કે આ બંધારણ એ બુદ્ધ, નારાયણ ગુરુ, બસવન્ના, પેરિયાર, આંબેડકર, કબીર દરેક રાજ્યના જે આવા સંતો મહંતો એમની છે ને જે વિચારધારા હતી એ છે ને એ એમાંથી એટલે કે હજારો વર્ષની જે ભાવના હતી, આ દેશની સંસ્કૃતિ છે, આ દેશની ભાવના અને એના સંસ્કારો છે, એ છે ને એ એનું પ્રતિબિંબ છે. એટલે એના ઉપર કોઈ અટેક કરી શકે નહીં. ધીસ ઇઝ અવર બ્લડ. હાઉ ડેર યુ અટેક ઓન અવર બ્લડ. રાહુલ ગાંધી ખાસા આક્રમક હતા. એમણે પોતાની બેને હમણાં એમને જે કહ્યું કે સરકાર સામે તમે જે રીતે ઝીંક ઝીલી રહ્યા છો એમાં યુ આર પ્લેઇંગ વિથ ફાયર. રાહુલ તું આગ સાથે ખેલી રહ્યો છે. ત્યારે રાહુલ કહે છે કે હા, મને ખબર છે કે હું આગ સાથે ખેલી રહ્યો છું, પરંતુ હું દેશને માટે આ તો કરવાનો છું, કારણ કે કોંગ્રેસના સંસ્કારોમાં ટ્રુથ, કરેજ અને નોન વાયોલન્સ આ 3 ચીજો છે. અને RSS બીજેપીના સંસ્કારોમાં આ ત્રણેયથી વિપરીત ચીજો છે એ પણ હું જાણું છું. મને લાગે છે કે એ છેલ્લે એમણે કહ્યું કે આપણે બંધારણને ડિફેન્ડ કરવા માટે સતત જાગતા રહેવું પડશે. અને રાહુલ ગાંધીએ આજે જે વાત કરી છે એ એમણે કહ્યું છે કે 70 થી 100 જેટલી બેઠકો NDA બીજેપીએ ચોરીને લીધી છે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં. એનો સંપૂર્ણ અભ્યાસ
એ મોરારજી દેસાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમની સાથે એમના મંત્રાલય એમના વડાપ્રધાન કાર્યાલયમાં જે અધિકારી કાર્યરત હતા, એમના વિશ્વાસુ અધિકારી જે કાર્યરત હતા, એમજી દેવસહાયમ આઈએએસ નિવૃત્ત, એમના નેતૃત્વમાં આ લોકસભાની રાજ્યવાર બેઠકો કઈ રીતે કોણ જીત્યું એનો અભ્યાસ કરીને જે અહેવાલ તૈયાર થયો છે, વોટ ફોર ડેમોક્રેસી નામની સંસ્થાએ એ અહેવાલ બહુ સ્પષ્ટપણે પુરવાર કરે છે. અને એ અહેવાલ આપણે અગાઉ એના ઉપર એક એપિસોડ કરી ગયા છીએ અને કેટલાક મિત્રોએ એ અહેવાલ મારી પાસે માંગ્યો હતો, ત્યારે મેં એમને શેર પણ કર્યો હતો. એટલે એ અહેવાલની અંદર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એનડીએ અને બીજેપીએ 15 રાજ્યોમાં 79 જેટલી બેઠકો, 79 જેટલી બેઠકો એ ચોરીને લીધી છે, આ ગેરરીતિઓથી જીતી છે. એ બાબત એ અહેવાલની અંદર બહુ સ્પષ્ટપણે વિગતવાર દર્શાવવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે એ અહેવાલ જ નહીં પણ એ અહેવાલને સમર્થન કરતું રાહુલ ગાંધીના જે એની ટીમ છે એની 6 મહિનાની જે કામગીરી છે એ આવતા સપ્તાહમાં જ લગભગ 5મી ઓગસ્ટે કે એમ એ છે ને જે ધડાકો કરવામાં આવશે એની વિગતો બહાર પાડીને એને રાહુલ ગાંધી એમ કહે છે કે એટમ બોમ્બ સાબિત થશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.